મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ નાના ધંધા વ્યવસાય માટેની યોજના વિશે, જેમના ઓનલાઈન અરજી ફોર્મ ભરાવાના શરૂ થઈ ગયેલ છે. ઓનલાઈન અરજી ફોર્મ કેવી રીતે ભરવું એના વિશે આપણે એક અલગ વિડીયો બનાવવાના છીએ, તો તમે ચેનલ સાથે જોડાઈ જજો. મિત્રો, આમાં તમને નાનો વ્યવસાય શરૂ કરવા માટે સરકાર દ્વારા 2 લાખ રૂપિયા સુધીની સહાય આપવામાં આવશે. તો આ યોજના વિશે સંપૂર્ણ વિગતવાર માહિતી તમને આ વિડીયોની અંદર આપવાની છે, તો વિડીયોને પૂરો જોવા વિનંતી. જો તમને વિડીયો ગમે તો લાઈક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરી લેજો, જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. તો ચાલો શરૂ કરીએ. મિત્રો, સૌપ્રથમ વાત કરીશું સીધા ધિરાણની યોજના માટે. રાજ્ય સરકાર તથા કેન્દ્ર સરકારના રાષ્ટ્રીય પછાત વર્ગના નાણાં અને વિકાસ નિગમ નવી દિલ્હીના સહયોગથીને ગુજરાત પછાત વર્ગ વિકાસ નિગમ ગાંધીનગર અમલિત શૈક્ષણિક, મેડિકલ અને એન્જિનિયરિંગના ઉચ્ચ અભ્યાસક્રમો અને સ્વરોજગારના ધંધા વ્યવસાય માટે ઓછા દરના વ્યાજની યોજનાઓનો લાભ લેવા માટે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ જાતિના પાત્રતા ધરાવતા અરજદારો પાસેથીને ઓનલાઈન અરજી ફોર્મ છે એ મંગાવવામાં આવેલા છે. તો મિત્રો, આ યોજના છે એ સીધા ધિરાણ માટેની યોજના છે, જેમાં કોને કોને લાભ મળશે એ પણ આપણે આગળ જોઈએ. તો મિત્રો, વાત કરીએ કે કોને લાભ મળશે. તો આ યોજનાનો લાભ લેવા માટે અહીં તમને એક વેબસાઇટ આપેલી છે, gbcdc.online.gujarat.gov.in. આના ઉપર તમે ઓનલાઈન અરજીઓ છે એ કરી શકો છો. તેની સાથે જણાવેલ આધાર પુરાવાઓ PDF ફોર્મેટની અંદર તમારે અપલોડ કરવાના રહેશે. જે અરજદાર લોન મેળવવા ઈચ્છતા હોય તેઓએ જાહેરાત પ્રસિદ્ધ થયાની તારીખથીને તારીખ 29 ફેબ્રુઆરી 2024 સુધીમાં માંગવામાં આવેલા તમામ આધાર પુરાવા સાથે ઓનલાઈન અરજી છે એ કરવાની રહેશે. તો મિત્રો, અહીંયા આગળ તમને એક તારીખ આપી દીધી છે. અત્યારે ઓનલાઈન ફોર્મ ભરાવાના શરૂ થઈ ગયેલ છે. 29/2/2024 છેલ્લો દિવસ છે ફોર્મ ભરવાનો. તો તે પહેલાં તમારે ફોર્મ છે એ અવશ્ય ભરી દેવાનું રહેશે. ત્યાર પછી મિત્રો આગળ જોઈએ તો અરજદાર સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગનો હોવો જોઈએ. જાતિ માટે અહીંયા તમે જોઈ શકો છો OBCને લાભ મળવા પાત્ર છે. તે ઉપરાંત અરજદારના કુટુંબની જે વાર્ષિક આવક મર્યાદા છે એ ₹3 લાખ અથવા તો એનાથીને ઓછી હોવી જોઈએ. અરજદારની ઉંમર શૈક્ષણિક લોનમાં 17 થી 35 વર્ષ અને ધંધા વ્યવસાય માટે જાહેરાતની તારીખે 21 થી 45 વર્ષ વચ્ચે હોવી જરૂરી છે. એટલે કે મિત્રો, માની લો કે તમે કોઈ શૈક્ષણિક ભણવા માટે લોન લો છો, તો તમારી ઉંમર 17 થી 35 વર્ષ અને વ્યવસાય કે ધંધો શરૂ કરવો છે તો મિત્રો 21 થી 45 વર્ષની વચ્ચે હોવી જરૂરી છે. ત્યાર પછી અરજી કરતી વખતે આધાર નંબર સાથે લિંક હોય તે રાષ્ટ્રીયકૃત બેંક ખાતાની વિગતો આપવાની રહેશે. એટલે કે તમારું ખાતું જે બેંકમાં હોય એ બેંકમાં મિત્રો તમારું આધાર કાર્ડ ફરજિયાત લિંક હોવું જરૂરી છે. એટલે જે પણ ધિરાણ તમને મળે એ સીધું તમારા બેંક ખાતાની અંદર આવી જાય. જે અરજદારો સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ જાતિઓમાં આવે છે તેવા જાતિવાઇઝ નિગમો જેવા કે ઠાકોર કોળી જાતિ માટે ગુજરાત ઠાકોર કોળી વિકાસ નિગમ, એ જ રીતે બીજા નંબરમાં રબારી ભરવાડ જાતિ માટે ગુજરાત ગોપાલક વિકાસ નિગમ અને ત્રીજા નંબરની અંદર વિચરતી વિમુક્ત જાતિઓ માટે વિચરતી વિમુક્ત જાતિ વિકાસ નિગમ અને ચોથા નંબરમાં જે લઘુમતી સમુદાય માટે ગુજરાત અલ્પસંખ્યક નાણાં અને વિકાસ નિગમ છે. તો આમાં મિત્રો તમારે સરકારશ્રી દ્વારા જે અલગ અલગ રચના કરવામાં આવેલી છે બોર્ડની, તો એ પ્રકારે અરજી છે એ કરવાની રહેશે. મિત્રો, અહીં આપેલા ચારેય તમામ જે નિગમો છે એના વિશે આપણે સંપૂર્ણ માહિતી આપવાની છે. જ્યારે ઓનલાઈન ફોર્મ ભરવાનો વિડીયો બનાવશું ત્યારે આપણે આ તમામ વિગતો છે એની ચર્ચા કરીશું. ત્યાર પછી મિત્રો આગળ જોઈએ તો શૈક્ષણિક લોન યોજના હેઠળ ચાલુ વર્ષે પ્રવેશ મેળવેલ વિદ્યાર્થી જ અરજી કરી શકે છે. તેમજ મેનેજમેન્ટ NRI કોટામાં પ્રવેશ મેળવેલ હશે તો લોન મળવા પાત્ર થશે નહીં. અહીં મિત્રો ચોખવટ કરેલી છે કે જે વિદ્યાર્થીઓ એટલે કે શિક્ષણ માટે લોન લે છે તો એવા વિદ્યાર્થીઓ ચાલુ વર્ષે પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીને જ અહીં લોન છે એ આપવામાં આવશે.
તેમજ મેનેજમેન્ટ અને NRI કોટાની અંદર તમને લોન છે એ મળવાપાત્ર નહીં રહે. ત્યાર પછી જે શૈક્ષણિક લોન યોજના માટે ધોરણ 12માં કે જે તે અભ્યાસક્રમ માટે સરકારશ્રીએ કરેલ યોગ્યતાની પરીક્ષામાં ઓછામાં ઓછા 50% હોવા જરૂરી છે. અહીં મિત્રો ધોરણ 12માં તમે અભ્યાસ કરતા હોય અથવા તો તેનાથી ઓછું અભ્યાસ કરવો હોય અને તમારે લોન જોતી હોય તો મિત્રો ઓછામાં ઓછા 50% 12મા ધોરણની અંદર હોવા જરૂરી છે. ત્યાર પછી લોન મંજૂર થયેથીને જરૂરી ડોક્યુમેન્ટ તમારે પૂરા કરવાના રહેશે. ત્યાર પછી મિત્રો આગળ વાત કરીએ તો આ અગાઉ લોન મેળવવા માટે કરેલ ઓફલાઈન અથવા તો ઓનલાઈન અરજીઓમાં અધૂરી કે વાંધાઓવાળી કે પૂર્તતા તેમજ માંગવામાં આવેલ લોન દસ્તાવેજ રજૂ કરેલ ન હોય આવી તમામ અરજીઓ રદ કરી દેવામાં આવશે. તો મિત્રો અહીંયા તમને ચોખવટ કરેલી છે કે માની લો કે તમે ફોર્મ ભરી દીધું પરંતુ અધૂરા ડોક્યુમેન્ટ અપલોડ કરેલા છે અથવા તો કોઈ ડોક્યુમેન્ટ ખૂટે છે તો મિત્રો જ્યારે પણ તમારી પાસે ડોક્યુમેન્ટ માંગવામાં આવે ત્યારે તમારે એ તમામ ડોક્યુમેન્ટ છે એ પૂરા કરવાના રહેશે, અન્યથા તમારી અરજી રદ કરવામાં આવશે. ત્યાર પછી મિત્રો આગળ જોઈએ તો લોન અરજી સાથે રજૂ કરવાના તમામ આધાર પુરાવા ઓનલાઈન તમારે સબમિટ કરવાના રહેશે. અધૂરી અથવા તો અયોગ્ય સબમિટ કરેલી અરજીઓને રદ કરવામાં આવશે, એ તમારે ખાસ ધ્યાન રાખવાની રહેશે. ત્યાર પછી જોઈએ નિગમ દ્વારા નાણાકીય જોગવાઈની મર્યાદામાં અરજીઓ છે એ મંજૂર કરવામાં આવશે. તેમજ જરૂર જણાયે કોમ્પ્યુટરાઇઝ્ડ ડ્રો દ્વારા લાભાર્થીઓની પસંદગી છે એ કરવામાં આવશે. તો અહીં મિત્રો કમ્પ્યુટર દ્વારા એક ડ્રો કરવામાં આવશે અને એમાં જો તમારું નામ આવશે તો તમને સહાય મળવાપાત્ર થશે. એક જ મોબાઈલ નંબરથી એક જ અરજી છે એ તમે કરી શકશો. એકથી વધારે અરજીઓ કરેલી હશે તો આવી અરજીઓને ધ્યાનમાં લેવામાં આવશે નહીં. તો મિત્રો આ કંઈક 8 પોઈન્ટ હતા કે જેનું તમારે ખાસ ધ્યાન રાખવાનું રહેશે. ત્યાર પછી આપણે વાત કરીશું ઉપરોક્ત આપવામાં આવેલ જાહેરાત સંદર્ભમાં મળનાર લોન અરજીઓ ગ્રાન્ટની ઉપલબ્ધિ જિલ્લાવાર અને જાતિવાર છે એ કરવામાં આવશે. ત્યાર પછી વાત કરીએ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ જે છે બક્ષીપંચ જેને તમે કહો છો તો જાતિઓની વસ્તીના પ્રમાણમાં મંજૂર કરવાનો અધિકાર પણ નિગમનો જ રહેશે. તો મિત્રો આ જોગવાઈઓ અહીં તમે જોઈ અને યોજનામાં તમારે લાભ લેવો હોય તો આ તમામ જોગવાઈઓનું પાલન છે એ તમારે કરવાનું રહેશે. અહીં આગળ મિત્રો તમે જાહેરાતનો ઓફિશિયલ લેટર પણ જોઈ શકો છો, જે ન્યૂઝ કટિંગ છે એ અહીંયા મૂકેલું છે. તો મિત્રો આશા રાખું છું કે યોજના વિશે તમને તમામ માહિતી મળી ગઈ છે. તેમ છતાં પણ કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ દ્વારા પૂછી શકો છો. વિડીયોને લાઇક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેજો, જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ.